ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. જો આજે છે ને જલાલપુર નવસારીમાં રામજી મંદિર આવેલું છે, બહુ મોટું, અને એનો બીજો પાટોત્સવ છે. તો આજે ઘણા બધા લોકો, આજે સવારે રથયાત્રા પણ હતી અને અત્યારે ડાયરાનો પ્રોગ્રામ છે, અને બપોરે પછી એટલે સાંજે આખા જલાલપુર નવસારીને જમવાનો પણ અહીંયા છે પ્રોગ્રામ, સરદાર પટેલ સમાજની વાડીમાં. મિત્રો, બહુ મજા આવે છે અને બહુ મસ્ત છે, તો બધા લોકો લાભ લેજો આજે. અને બીજું કયો મિત્રો, તમે બધા રામ ભગવાનના દર્શન કરી આવ્યા કે નહીં? એ ખાસ કોમેન્ટ કરજો અને નીચે જય શ્રી રામ લખજો. આજે આપણે અહીંયા થોડાક સવાર મેં કીધું ચલો આપણે રામજી મંદિરના થોડોક વિડીયો ને બધું લેતા આવીને બધાને દર્શન કરાવીએ નવસારી જલાલપુર રામજી મંદિરના. તો મિત્રો સ્કીપ ન કરતા, ને હવે આપણે આગળ વધીએ. મિત્રો બધા બહુ અનેરો આનંદ લે છે, બરાબર ને? છેલ્લા 5 દિવસથી ચાલુ, 10 દિવસથી અહીંયા રોજ ડાયરા ને ઉત્સવ ને એવું બધું ચાલુ હોય છે, અને સત્સંગ હોય રોજ, ને ઘણી બધી મહિલાઓ સેવા કરે છે, અને ઈ આપણે જોવા મળશે થોડી વાર પછી, કારણ કે હજી સાંજ નથી પડી. સાંજે આપણે હજી જમણવારના વિડીયોમાં છે ને બધી મહિલાઓ લોકોએ ત્યાં સેવામાં છે અત્યારે. મોટા ભાગના લોકો, જલાલપુર નવસારીના મોટા ભાગના લોકો છેલ્લા 10 દિવસથી રામજી મંદિર અહીંયા નાના મોટા કામ હોય તો એની સેવામાં, ઘણી બધી સેવામાં હાજર રહેલા છે. આ બધા છે ને સેવામાં છે. તું સેવામાં આવી? હું જોવા આવી છું, પછી એવું લાગતું સેવા રહી છું. ડ્રેસ કોડ હોય બધાની સેવા. તે તો હાલે, તને બિલ્લો દઈ દે, બિલ્લો દઈ દે તને. તો આપણી છે ને સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજવાડીમાં બધી બહેનો છે ને એ સેવા આપે છે, અને કાઉન્ટર ગોઠવાઈ ગયા છે, અને લગભગ સાંજે 7 વાગે જમવાનું ચાલુ થશે.
તો જો આ બધી બહેનો છે ને આવી ગયા છે સેવામાં, અને આપણા ફઈ પણ આવ્યા. આ ફઈને તો ઓળખતા જશો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ બધા વિજલપુર થી આવ્યા છે સેવા, ખાસ સેવા કરવા માટે, બરોબર ને? બધા વિજલપુર ના જ છે. હા, અને આ ગ્રુપ છે ને, તમે ક્યાંથી આવ્યા છો? વેસવા થી આવ્યા છે. જો ત્યાંથી સેવા કરવા માટે ખાસ આવ્યા, બરોબર ને? અમે કોઈ પણ જગ્યાએ આવી સેવા હોય ને તો બધી જ જગ્યાએ રસોડાની સેવા આપીએ છીએ. સરસ સરસ કામ કર્યું. આજે રામજી મંદિર, આજે રામજી મંદિર. દર શનિવારે અમે વીરવાડી પણ જઈએ છીએ. વીરવાડી. જો આ બધા ડ્રેસ કોડમાં છે, અલગ અલગ બધાની સાડીઓ છે, એટલે ગ્રુપ પ્રમાણે ડ્રેસ કોડ છે. કોઈનો લીલો છે, કોઈનો ગુલાબી, મરૂન. બધા ગ્રુપમાં ઉભા છે ને, બધાને કાઉન્ટરની સેવા આપી દીધી છે. પોતપોતાના કાઉન્ટરે ઉભું રહેવાનું. અહીંયા ટોટલ લગભગ 1000 થી 15 નહીં વધુ, ઓછામાં ઓછું 8 થી 10,000 પબ્લિક આ જમવાનું છે. તો લગભગ 20 થી 25 કાઉન્ટર ગોઠવેલા છે. હા, છે જ. બરાબર. અને બીજું શું છે કે જેટલા પબ્લિક આવે ને એ પ્રમાણે કાઉન્ટર બી રાખવા પડે. હા, તો એટલે બધી સેવા છે ને આ લોકોએ લઈ લીધી છે, અને બધા ડ્રેસ કોડમાં બધા ડ્રેસ બિલ્લા આપ્યા છે કે જેથી કોઈ બીજું વ્યક્તિ પણ ન આવી જાય. ને ઘણું બધું એમ કહીને કે અહીંયા પાણીની સેવા માટે અલગ છે, કોઈ વાસણની સેવા, ટૂંકમાં વાસણ, બાર રક્તદાન શિબિર છે. રક્તદાન શિબિર છે ને આવું ઘણું બધું. ટૂંકમાં આજે જલસો કહી ને કે જલસા જેવો દિવસ છે. આપણે અહીંયા જોઈએ ને તો અહીંયા રક્તદાન શિબિર પણ છે, એટલે જે લોકોને રક્તદાન કરવું હોય ને, સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ રક્તદાન શિબિર, તો રક્તદાન શિબિરનું પણ આયોજન કરેલ છે. અહીંયા બધા ભાઈઓ છે ને બાર વ્યવસ્થામાં છે, કાઉન્ટર વ્યવસ્થામાં, બાર પાણીની પણ વ્યવસ્થા છે. અહીંયા પાણીની પણ વ્યવસ્થા છે. હાથ ધોવા, ટૂંકમાં આવી ઘણી બધી જગ્યાએ રાખેલી છે વ્યવસ્થા. તો જોયું ને મિત્રો, આવી ઘણી બધી અહીંયા વ્યવસ્થા કરેલ છે, કારણ કે પાટોત્સવ છે અને 1 વર્ષ સંપૂર્ણ થયું છે રામજી મંદિરનું પાટોત્સવ. જો આ પબ્લિક જો આમ ટોળા વળી છે નહીં, આમ જો આ લાઈટ છે, જો આ ટોળા પબ્લિક વળી છે ને હજી આવવામાં. તો કેવી વ્યવસ્થા હતી બધી? ફટાફટ. કેટલા કાઉન્ટર હતા? 40 થી 50 કાઉન્ટર હતા. ગાર્ડનમાં હતા, બે સાઈડ, બે બાજુ, જેન્ટ્સનું ને લેડીઝનું ને બધાનું અલગ. એટલે બહુ ફર્સ્ટ ક્લાસ વ્યવસ્થા કરેલી હતી. આવું બેન, તને મજા આવી?
બરાબર મજા આવી અને મસ્ત એટલે મસ્ત પ્રસાદી પણ એકદમ સારી ને મસ્ત હતી. અને મિત્રો હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ બ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.